ફુલવતીજીએ તિરસ્કારભરી નજરે તેની સામે જોતા કહ્યું, વહુ, જે રીતે તે મારા દીકરાને તારા રૂપની જાળમાં ફસાવી લીધો છે, તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે. તું એક નંબરની ચરિત્રહીન છે. સુગંધાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમા અવાજે કહ્યું, મમ્મીજી, તમારી કડવી વાતો સાંભળીને હવે મને આ ઘરમાં રહેવાની ઈચ્છા પણ થતી નથી. આખરે તમે આવું કેમ કરી રહ્યા છો? ફુલવતીજીએ હોઠ મરોડતા કહ્યું, અચ્છા, હવે તું મને સવાલ કરીશ? જે દિવસથી તું આ ઘરમાં આવી છે, મારો દીકરો બદલાઈ ગયો છે. પહેલાં તો તે દરેક વાત મને પૂછતો હતો, હવે તારા હામાં હા મિલાવતો ફરે છે. સુગંધાએ ગદગદ કંઠે કહ્યું, મમ્મીજી, જો તે મારી સાથે પ્રેમથી વાત કરે છે તો તેમાં મારો શો વાંક? મેં તો હંમેશા આ ઘરને પોતાનું માનીને બધાનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે. ફુલવતીજીએ ચીડાઈને કહ્યું, દિલ જીતવાનું નાટક મને ના બતાવ વહુ. હું સ્ત્રીઓની ચાલાકીઓ બહુ સારી રીતે જાણું છું. બહારથી સીધી બને છે અને અંદરથી દીકરાને વશમાં કરી લીધો છે. સુગંધા હવે પોતાની જાતને રોકી શકી નહીં. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે ધીમેથી બોલી, મમ્મીજી, જો કોઈનો ખ્યાલ રાખવો, સન્માન આપવું અને ઘરને જોડી રાખવું એ જાળ બિછાવવી હોય, તો કદાચ હું સાચે જ દોષી છું. પણ વિશ્વાસ કરો, મેં ક્યારેય તમને મારાથી અલગ નથી માન્યા. રૂમમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. બહાર આંગણામાં પવનથી હલતા તુલસીના પાંદડાઓનો અવાજ આવતો હતો, જાણે ઘરની અંદર ફેલાયેલા તણાવને તે અનુભવી રહ્યા હોય. ત્યારે જ દરવાજા પાસે કોઈના કદમનો અવાજ આવ્યો. દરવાજા પર ઊભેલો અજય બધું સાંભળી ચૂક્યો હતો. સુગંધાની નજર જેવી તેના પર પડી, તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને થયું કે આજે તો અજયે બધું જ સાંભળી લીધું છે. ત્યારે જ ફુલવતીજીએ ગુસ્સામાં સુગંધાના ગાલ પર જોરદાર તમાચો મારતા કહ્યું, તારા જેવી છોકરીની લાયકાત નહોતી મારા ઘરની વહુ બનવાની. ખબર નહીં કેવી રીતે તે મારા દીકરાને તારા મોહમાં ફસાવ્યો. સુગંધા લથડાઈને એક ડગલું પાછળ હટી ગઈ. તેના ગાલ પર ઉભરેલા લાલ નિશાન સાથે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે અજયથી રહેવાયું નહીં. તે ઝડપથી આગળ વધ્યો અને પોતાની માતાનો હાથ પકડીને બોલ્યો, માં, આ તમે શું કરી રહ્યા છો? અચાનક દીકરાને સામે જોઈને ફુલવતીજી ગભરાઈ ગયા. તેમનો ચહેરો ઉતરી ગયો. અજયે ગુસ્સા અને દુઃખભરી નજરે માં સામે જોતા કહ્યું, માં, તમે અત્યારે જે કંઈ કહ્યું અને કર્યું, તે બધું મેં દરવાજા પર ઊભા રહીને સાંભળ્યું છે. મને વિશ્વાસ જ નથી આવતો કે મારી માં મારી પત્ની સાથે આવું વર્તન કરી શકે છે. ફુલવતીજી હકલાતા બોલ્યા, ના બેટા, તું ખોટું સમજી રહ્યો છે. હું તો બસ આને સમજાવતી હતી. અજયે ઊંડો શ્વાસ લેતા કહ્યું, સમજાવતા હતા કે અપમાન કરતા હતા? જે છોકરીએ આ ઘરને પોતાનું માનીને દરેકનો ખ્યાલ રાખ્યો, તમે તેના પર જ આવા આરોપ લગાવી દીધા. સુગંધા ચૂપચાપ ઊભી હતી. અજયે તેની તરફ જોયું અને પછી માં તરફ ફરીને કહ્યું, માં, જો આજે તમારી જગ્યાએ મેં બીજા કોઈને આવું કરતા જોયા હોત, તો તેને રોકતા મને એક ક્ષણ પણ ના લાગી હોત. પણ આજે આ બધું મારી પોતાની માં કરી રહી છે, એટલે મારું દિલ વધારે દુખાઈ રહ્યું છે. અજયે ગુસ્સામાં કહ્યું, પ્રેમ મેં પણ સુગંધાને કર્યો છે માં. તમે મને તો ક્યારેય મેણા નથી મારતા કે મેં આને ફસાવી લીધી છે, તો પછી તમે મારી પત્નીને આવું કેવી રીતે કહી શકો? ફુલવતીજીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેઓ હવે સંભાળી ગયા અને તીખા અવાજે બોલ્યા, આ મારું ઘર છે. મારા ઘરમાં તમે લોકો રહો છો. જો હું તમને આશરો નહીં આપું તો આટલી જીભ નહીં ચાલે. આ સાંભળીને અજય સ્તબ્ધ થઈ ગયો. તેણે થોડીવાર માં તરફ જોયું અને પછી મક્કમ અવાજે બોલ્યો, માં, આ ઘર તમારું છે એમાં કોઈ શંકા નથી. પણ શું આ ઘરમાં રહેતા લોકો પણ તમારા પોતાના નથી? શું અમે અહીં ફક્ત આશરો લેવા આવ્યા છીએ? ફુલવતીજી ચૂપ રહ્યા પણ તેમના ચહેરા પર હજુ કઠોરતા હતી. અજયે આગળ કહ્યું, જો વહુ આ ઘરમાં આવી છે, તો તે પણ આ ઘરની ઇજ્જત છે, કોઈ બોજ નથી. તમે જ મને શીખવ્યું હતું કે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, તો આજે તમે જ મારી પત્નીનું અપમાન કેમ કરી રહ્યા છો? અજયે સુગંધા તરફ વળીને ધીમેથી કહ્યું, સુગંધા, તે ક્યારેય માં વિરુદ્ધ મને એક ફરિયાદ પણ નથી કરી. આજે મને સમજાય છે કે તું કેટલું સહન કરતી રહી છે. આ સાંભળતા જ સુગંધા રડી પડી. ફુલવતીજીએ ધીમા અવાજે કહ્યું, જે હોય તે, હું માં છું, આ ઘરની વડીલ છું. મને જે ઠીક લાગશે તે જ કહીશ. અજયે શાંત પણ દૃઢ અવાજે કહ્યું, માં,
વડીલ હોવાનો અર્થ એ નથી કે આપણે કોઈનું દિલ દુભાવીએ. વડીલ એ જ કહેવાય જે પોતાનાથી નાનાનું સન્માન કરે. ફૂલવતીજીનો ગુસ્સો હવે બેકાબૂ થઈ ગયો હતો. તેમણે સુગંધાનો હાથ પકડીને તેને દરવાજા તરફ ખેંચતા કહ્યું, બહુ જોયું તારું નાટક. તે તો મારા દીકરાને જ મારી વિરુદ્ધ કરી દીધો છે. નીકળી જા મારા ઘરેથી. સુગંધા ગભરાઈને બોલી, મમ્મીજી મેં શું કર્યું છે? પણ ફૂલવતીજીએ દરવાજો ખોલી અજય અને સુગંધાને ધક્કો મારી બહાર કાઢી મૂક્યા અને બોલ્યા, જાઓ હવે ભિખારીઓની જેમ રસ્તા પર રહો. મારા ઘરમાં તમારા બંને માટે કોઈ જગ્યા નથી. અને સાંભળી લો, મારે માટે મારી દીકરી જ કાફી છે. હું મારી બધી મિલકત તેના નામે કરી દઈશ. આટલું કહી તેમણે જોરથી દરવાજો બંધ કરી દીધો. અજય અને સુગંધા બહાર ચૂપચાપ ઊભા હતા. અજયે સુગંધાનો હાથ મક્કમતાથી પકડી રાખ્યો હતો. અજયનો એક મિત્ર તેને પોતાના ઘરે લઈ ગયો અને થોડા દિવસો પછી તેને બીજા વિસ્તારમાં ભાડાનું મકાન મળી ગયું. ધીરે ધીરે 5 વર્ષ વીતી ગયા. અજયે શહેરના સારા વિસ્તારમાં પોતાનું ઘર બનાવી લીધું હતું. દરમિયાન સમાચાર મળ્યા કે તેની માં બાથરૂમમાં લપસી ગઈ છે અને તેના પગનું હાડકું તૂટી ગયું છે. અજય અને સુગંધા હોસ્પિટલ પહોંચ્યા. તેમની દીકરીએ ચોખ્ખી ના પાડી દીધી હતી કે મારી પાસે તો સાસરીની હજારો જવાબદારીઓ છે, હું તમારી સેવા નહીં કરી શકું. દીકરા વહુને જોતા જ ફૂલવતીજી રડતા રડતા કહેવા લાગ્યા, વહુ મને માફ કરી દે. તું તો મારી દીકરી જેવી છે. હવે તું સેવા નહીં કરે તો કોણ કરશે? સુગંધા આ સાંભળીને હેરાન રહી ગઈ. તેણે કહ્યું, તમે અજયની માં છો, એ નાતે હું તમને જોવા આવી છું. પણ જ્યારે તમે ઠીક હતા ત્યારે તમે મારી સાથે ક્યારેય સારો વ્યવહાર નથી કર્યો. મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી હતી, ભિખારીની જેમ રહેવા કહ્યું હતું. ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી કે વહુ પણ દીકરી જેવી હોય છે? આજે જ્યારે હાડકું તૂટ્યું ત્યારે આ ચરિત્રહીન વહુ તમને દીકરી જેવી કેમ લાગવા માંડી? તમે તમારી દીકરીને બધી મિલકત આપીને તેની પાસે જ સેવા કરાવી લો. અજયે ગંભીર અવાજે કહ્યું, માં, જો તમારી દીકરી અને વારસ તમારી સંભાળ રાખવાની ના પાડી રહી હોય, તો હું તમારી સંભાળ રાખવા માટે કોઈને રાખી લઈશ. પણ જે રીતે તમે મારી પત્ની માટે મનમાં કડવાશ રાખી હતી, હવે જરૂર પડ્યે તેની સામે હાથ જોડવાનો કોઈ ફાયદો નથી. હું તેને તમારી સેવા કરવા મજબૂર નહીં કરી શકું. ફૂલવતીજીને પહેલીવાર પોતાના કર્યા પર સાચો પસ્તાવો થયો. તેમને સમજાયું કે સંબંધો મિલકતથી નહીં પણ વ્યવહારથી જળવાય છે. પસ્તાવામાં તેમણે વકીલને બોલાવી બધું જ અજયના નામે કરી દીધું. કારણ કે લાખો નારાજગી છતાં છેવટે તો અજયે જ પોતાની ફરજ નિભાવી હતી. બોધ, સંબંધોમાં પ્રેમ અને સન્માન ખૂબ જરૂરી છે. જ્યારે આપણે આપણા પોતાના લોકો સાથે અન્યાય કરીએ છીએ, ત્યારે સમય જતાં એ જ વ્યવહાર આપણી સામે અરીસો બનીને ઊભો રહે છે. અહંકારમાં સંબંધો તોડવા સહેલા છે, પણ ખોવાયેલું આપ્તજન પાછું મેળવવું મુશ્કેલ છે.